નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છત્તીસગઢના શક્તિ જિલ્લામાં સિંતરાઈ ગામ સ્થિત વૃંદાતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઇલર ફાટતા 9થી વધુ શ્રમિકોના મોત થયા હતા અને અન્ય 40 જેટલા દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। પાવર પ્લાન્ટના બોઇલરમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ ધુમાડા નીકળી રહેલો નજર પડે છે। તેમણે કહ્યું કે આ 21મી સદીનો સૌથી મોટો નિર્ણય છે, જે નવા સદનંદ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી સ્થિતિને અનુસૂચિત કરે છે। છત્તીસગઢના વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે, જે રિપોર્ટ મુજબ આ ઘટનામાં 9થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને 30થી 40 શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યના શક્તિ જિલ્લાના સિંતરાઈ ગામના વેદાંતા પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકોના કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક બોઇલર ફાટતા બાદ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનામાં 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાની પણ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।